જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ઉષ્ણકાલીન સેવામાં એક વધુ વિડીયો હું ઉમેરવા જઈ રહી છું, જે છે સફેદ કલરના જે આપણે જારી અને કુંજા ઉષ્ણકાલમાં આવે છે એના માટે આપણે નેવરો કેવી રીતના વીંટવો। તો આના માટે આપણે એક સફેદ વસ્ત્ર લેવાનું હોય છે, જે આપણા જારીજીના માપનું આપણે કટ કરી લેવાનું હોય છે અને જારીજી પણ થોડા ભીના જ આપણે રાખવાના હોય છે। આ સાથે આપણે જોઈશે એક જારીજીનું જે ઉપરનો ભાગ હોય એ માપની લાંબી સફેદ પટ્ટી અને ઉપર રાખવા માટે ચોરસ સફેદ કપડું। હવે આપણે જારીજીને થોડા ભીના કરી અને આ જે નેવરાનો પટ્ટો છે એને આપણે પાટલી વાળીને ગોઠવતા જઈશું। આવી રીતના નીચે એક થાળી કે ડીશ રાખવાની અને એની ઉપર જારીજી સમાય એવડી નાની કટોરી કે વાટકી રાખવી અને એની ઉપર આવી રીતના આપણે એક એક કરતાં પ્લીટ્સ વાળતા જવાની છે, એટલે કે પાટલી વાળતા જવાની છે અને થોડું થોડું જલ આપણે ઉપર રેડતા જવાનું છે, કારણ કે આપણે આ જે વસ્ત્ર હશે એ થોડું ભીનું હશે ત્યારે જ આપણી આ સરસ મજાની પાટલી એકસરખી વળાશે। આ જે જારીજીમાં પાટલી આપણે વાળતા હોય છે તે જમનાજીના સાડીના ભાવથી આપણે આવતી હોય છે, એટલે કે આવી રીતના જે આપણે એકસરખી સમાંતરે પાટલી વાળતા જવાની છે અને થોડું થોડું એની ઉપર જલ પધરાવતા જવાનું છે। આ વસ્ત્ર જે લેવાનું હોય છે તે આમ કોરું હોય છે, પણ જ્યારે આપણે એને જારીજી ઉપર વીંટવાનું હોય તો દોરો બાંધી લેવાનો હોય છે। આવી રીતના આપણે પકડી અને સરખી રીતે પાટલી રાખી અને ત્યારબાદ આની ઉપર પટ્ટી રાખી અને સફેદ દોરા વડે જ આપણે આને વીંટી દેવાનું હોય છે। અને આવી રીતના વૈષ્ણવો આપણે જારીજી અને કુંજા બંને જ પાટલી વાળી અને સફેદ વસ્ત્રથી બનાવી અને કુંજામાં આપણે ધરાવતા હોય છે। અને આ જે પાટલી વાળતા હોય એમાં ગુલાબ અથવા તો કોયલના ફૂલ અથવા મોગરાના ફૂલ એની એક એક પાંખડી અથવા તો તુલસી પાન એ પણ ગોઠવી અને આ એક એક પાટલીની વચ્ચે આપણે રાખી શકીએ છીએ, જેથી પ્રભુને ખૂબ જ આ જારીજી અને કુંજા ગમે અને સોહાય એવું આપણે કુંજા અને જારીજી આપણે સિદ્ધ કરી શકીએ। આવી રીતના ફરીથી આપણે જ્યારે જારીજી ભરવાના હોય ત્યારે આપણે તૈયાર કરી અને ઉપરનો ભાગ જે ખુલ્લો રાખવાનો હોય એમાંથી આપણે જલ પધરાવતા હોય છે અને જ્યારે આપણે ચોરસ જે આપણે ટુકડો કાપેલો હોય તે આપણે એની ઉપર રાખી દેવાનો છે। નીચે આપણે નાની એવી કટોરી રાખી દઈશું અને ઉપર ડીશથી આપણે આવી રીતના ઢાંકીને પણ બનાવી શકીએ, અથવા તો જો આપણે કરવું હોય તો આવી રીતના પણ આપણે કરી શકીએ અને એની ઉપર જે નાની એવી વાટકી આવે છે એ પણ આપણે મૂકી શકીએ। આવી રીતના આપણે જલ પધરાવી શકીએ ઉપરથી અને પ્રભુ સમક્ષ આપણે જારી અને કુંજા જે ઉષ્ણકાલીન આપણી પ્રભુ સેવા સ્વીકારે છે તે આવી રીતના માટીના કુંજા અને જારીજી સફેદ વસ્ત્રથી સિદ્ધ કરી અને પ્રભુ સમક્ષ આપણે ધરાવી શકીએ છીએ। ચાંદીના જે જારીજી આવે છે તેમાં તો હંમેશા લાલ વસ્ત્ર યમુનાજીના સાડીના ભાવથી આવે જ છે, એનું આપણે ખાસ ધ્યાન રાખીએ। જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, આશા છે તમને મારી આ રીત ગમી હશે અને ગમી હોય તો અન્ય વૈષ્ણવો સાથે પણ શેર કરજો। જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો।